બધા તો આજે હું બનાવવાની છું પનીર રોસ્ટેડ. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. એમાં આટલી વસ્તુની જરૂર પડશે. આ મેં લીધું છે 200 ગ્રામ જેટલું પનીર અને આ બધા મસાલા છે. હવે હું આ રેસીપી સ્ટાર્ટ કરીશ. તો જુઓ, હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું. આ મેં 1 ટેબલસ્પૂન જેટલું મરચું લઈ લીધું છે, થોડી હિંગ, આ થોડુંક મીઠું અને આ મેં લીધો છે ચાટ મસાલો. હવે આની અંદર આપણે થોડું તેલ એડ કરીશું. પછી આને આવી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ આવી રીતે કરી દેવાનું છે. પછી હવે એક આવી રીતના પનીરના પીસ લઈ અને આમાં ડીપ કરવાના છે આવી રીતે, અને એક બીજી પ્લેટમાં નાખી દઈશું. એકચ્યુઅલમાં આ રેસીપી સ્પેશિયલ ડાયટ માટે જ છે. આવી રીતના બધા પીસને તમે આવી રીતે કરી દેવાનું છે. મસાલા ફ્રેન્ડ, આ મેં એક નોનસ્ટિક આ લીધું છે. આની ઉપર હવે આપણે થોડું તેલ એડ કરી દઈશું. સહેજ તેલ ગરમ થઈ જાય એટલે બધા પીસીસ આપણે એક આવી રીતે રાખી દઈશું. રીતે બધા પીસીસ આની પર મેં રાખી દીધા છે. અને આપણે સેમી થોડા ક્રિસ્પી ફ્રાય કરશું આવી રીતે. અને આપણે આમ ફેરવી દીધા છે થોડા. આ રેડી છે. હવે હું આને સર્વ કરીશ. આ છે રેડી પનીર રોસ્ટેડ. જો તમને પણ ગમ્યું હોય તો તમે એકવાર જરૂરથી બનાવજો, અને જો ગમ્યું હોય તો મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય.